તમે ડેલી સ્ક્રબ વગેરે ફેસ પર યુઝ કરી રહ્યા હોય તો આ એક પરફેક્ટ ટાઈમ નથી ફોર સ્ક્રબ. હાય, ચોમાસાની ઋતુમાં ઘણા બધાનો સવાલ હોય છે કે ચોમાસાની ઋતુમાં સ્કિનની જાળવણી કેવી રીતે કરવી. હાય, આઈ એમ ડોક્ટર શર્મા. આજે આપણે વાત કરીશું કે ચોમાસાની ઋતુમાં સ્કિન કેર કેવી રીતે કરવી. ફર્સ્ટ, અગર જો તમે જેલ બેઝ ફેસ વોશ યુઝ કરી રહ્યા હોય તો એના બદલે તમારે ક્રીમ બેઝ ફેસ વોશ તમારે યુઝ કરવાનું રહેશે. સેકન્ડ વન, અગર જો તમે ડેલી સ્ક્રબ વગેરે ફેસ પર યુઝ કરી રહ્યા હોય તો આ એક પરફેક્ટ ટાઈમ નથી ફોર સ્ક્રબ. અગર જો તમને નીડ લાગી રહી છે તો તમે વન્સ ઇન અ વીક તમે સ્ક્રબ યુઝ કરી શકો છો. થર્ડ વન, અગર જો તમે ટોનર યુઝ કરી રહ્યા છો ડેલી તો આ બી એક પરફેક્ટ ટાઈમ નથી ટોનર માટે. અધરવાઇઝ તમને પિમ્પલ્સ વગેરેનો પ્રોબ્લેમ થઈ શકે છે. ઇફ જો નીડ લાગે છે તો તમે વન્સ ઇન અ વીક કે ટ્વાઇસ ઇન અ વીક તમે ટોનર યુઝ કરી શકો છો. થર્ડ વન, સનસ્ક્રીન. ઘણા બધાના મનમાં એક સવાલ હોય છે કે આ સિઝનની અંદર સનસ્ક્રીન યુઝ કરવી કે ના કરવી. નહીં, બટ સનસ્ક્રીન તમારે મસ્ટ યુઝ કરવાની રહેશે. સનસ્ક્રીન વેધર ઇટ્સ રેની ઓર નોટ રેની, સનસ્ક્રીન યુ હેવ ટુ મસ્ટ અપ્લાય સનસ્ક્રીન અકોર્ડિંગ ટુ યોર સ્કિન. થર્ડ વન, અગર જો તમે નાઇટ કેરની અંદર મોઇશ્ચરાઇઝર અપ્લાય કરી રહ્યા હોય તો હું સજેસ્ટ કરીશ કે તમે મોઇશ્ચરાઇઝરના બદલે ક્રીમ બેઝ લોશન યુઝ કરો. એ બેટર રહેશે. કોઝ ઓલરેડી ચોમાસાની ઋતુમાં એટમોસ્ફિયર ઓલરેડી મોઇશ્ચરાઇઝ હોય છે. એના કારણે તમારા જે સ્કિનની મોઇશ્ચર હોય છે એ ડાઉન જતી હોય છે. તો બેટર છે કે આપણે થીન મોઇશ્ચરાઇઝર આપણે યુઝ કરી શકીએ છીએ. લાસ્ટ વન, અગર જો તમે રેટિનોલ યુઝ કરી રહ્યા છો ડેઇલી નાઇટ પ્રિફરની અંદર તો બેટર તમારા ડોક્ટરને કનેક્ટ કરીને કે આ સિઝનમાં તમારી સ્કિન પ્રમાણે રેટિનોલ યુઝ કરવું સેફ છે કે નથી એના અકોર્ડિંગલી તમે યુઝ કરી શકો છો. થેન્ક યુ. અગર જો કોઈ બી વધારે કે તમારા મનમાં કંઈ બી સવાલ વગેરે હોય તો તમે મને સીધો કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ.